જો વિષય પર્યાવરણ ઋતુ પ્રમાણે પાકના 3 પ્રકાર. તમને બધાને ખબર છે કે આપણા દેશમાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? તો એ પ્રમાણે પાક પણ એ પ્રમાણે થતા હોય છે. તમને બધાને ખબર છે કે ભાઈ આપણા જે ફળફળાદી આવે છે એ પણ ઋતુ પ્રમાણે હોય છે, બરાબર? તો એ રીતે આપણા દેશમાં ઋતુ પ્રમાણે 3 પ્રકારના પાક થતા હોય છે, બરાબર? એના શું શું નામ છે એ આપણે જોઈએ. તો રવિ પાક પહેલો. કયો? રવિ પાક. રવિ પાક કોને કહેવાય? તો જે પાક શિયાળામાં થતો હોય એને રવિ પાક કહેવાય. શિયાળામાં થતા પાકને રવિ પાક કહે છે. હવે શિયાળામાં કયા કયા પાક થાય? તો ઘઉં, બાજરી, વટાણા, ચણા, રાઈ, જીરું. આવા પાક આપણે શિયાળામાં લઈએ છીએ. બીજો નંબર છે જાયદ પાક. જાયદ પાક. કયો પાક? જાયદ પાક. ઉનાળામાં જે પાક થતો હોય એને આપણે જાયદ પાક કહીએ છીએ. જે પાક ઉનાળામાં થતો હોય એને જાયદ પાક કહીએ છીએ. તો ઉનાળામાં આપણે કયો પાક કહી શકીએ છીએ? તો તમે જો જાર, તલ, ગુવાર, એરંડા, મરચા. આવા પાક આપણે ઉનાળામાં લઈ શકીએ છીએ. અને ત્રીજો જે પ્રકાર છે એ છે ખરીફ પાક. કયો? ખરીફ પાક. જે ચોમાસામાં થતો પાક છે. ક્યારે થાય છે? ચોમાસામાં. ચોમાસામાં થતા પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ. એમાં આપણે કયા કયા પાક લઈએ છીએ ચોમાસામાં? તો તમે જુઓ તો ચોમાસામાં કપાસ, ડાંગર, મકાઈ, મગફળી, સોયાબીન આવા પાક આપણે ચોમાસામાં લઈએ છીએ. એ પાક ચોમાસામાં થાય છે. તો આ રીતે આપણે જોઈએ તો ઋતુ પ્રમાણે પાકના 3 પ્રકાર છે. એક તો રવિ પાક જે શિયાળામાં થતો પાક છે, બીજો જાયદ પાક એ ઉનાળામાં થતો પાક છે, અને ત્રીજો છે ખરીફ પાક જે ચોમાસામાં થતો પાક છે. આ 3 પ્રકાર અને એના નામ આપણે યાદ રાખવાના છે.